બોલો શ્રી પ્રાણના પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સર્વ સુંદર સાધના ચરણમાં કોટાનકોટ દંડવત પ્રણામ જી. મારફત સાગર પકડ નંબર 16, ચોપાઈ નંબર 48, ચોપાઈ નંબર 48 આપણે આવ્યા છે. यही खोले हकीकत मार्फत, करे मायना जाहिर बात न, करे अर्थ बका हक जाहिर, यही फजर कही हक दीन. यही खोले હકીકત માર્ગ. ગઈકાલે આપણે જોયું કે જે બ્રહ્મ સૃષ્ટિ જે મોમીન છે, રસૂલ સાહેબે કોઈ આખિરના વખત આવશે સામાજી સાથે, અને એ જે નિસ્બતી છે મોમીનો છે એ આના ખુલાસા કરશે. આ જે રહસ્ય જે બધા છે ધનીના બતાયેલા વચનો છે એ ગ્રહણ કરશે અને એ બધું ખોલશે. એમ છે यही खोले હકીકત મારફત. તો આની પાછળનું કારણ શું છે કે કેમ એ ખોલી શકે, કેમ બીજું ન ખોલે? તો જે છે કે આપણા ઘરની વાતો છે, તો આપણા ઘરની વાતો હોય તો આપણા ઘરની વાતોના જે રહસ્ય હોય એ આપણા સિવાય બીજું કોણ બતાવે? આપણા સિવાય બીજું કોણ બતાવે? यही खोले હકીકત મારફત, કરે માયના જાહેર બાત ન. જેના ગુદ રહસ્ય છે એ બધા જાહેર કરે. એમ કે છે જે બધા ગુદ રહસ્ય છે, હકે દિલ કી બારીકિયા શું છે, ધની શું કહેવા માંગે છે, ધનીના ઈશારા શું છે એ સમજાવશે. કરે અર્શ બકા હક જાહેર, કરે અર્શ બકા હક જાહેર. ધામ બ્રહ્મ સૃષ્ટિ માટે ધામ અને ધનીની પહેચાન કરાવશે, અને દુનિયા માટે પરબ્રહ્મ પરમાત્મા એક કોણ છે એની પહેચાન કરાવશે. ક્યો રહે છે? ધામ અને ધની ની પહેચાન કરાવશે. यही ફજર કહી હક દીન, અને એ ફજર છે, સાચી ફજર છે કઈ? તો ધનીની પહેચાન. ધનીની પહેચાન. અને જો ધનીની પહેચાન થઈ જાય, સંશયો બધા દૂર થાય, અંધકાર હટી જાય, અજ્ઞાનતાનો અંધકાર હટી જાય. કઈ અજ્ઞાનતા? જે નારી ફિરકાની અંદર ફરી રહ્યા છે એ અજ્ઞાનતા છે. જે નાજી ફિરકો કયો છે પરબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન, અને એની જ્યારે આપણને શુદ્ધ પડે ત્યારે સમજી લેવાનું કે સૂર્યોદય થઈ ગયો. આપણા જીવનની અંદર સૂર્યોદય થઈ ગયો, અંધકાર મટી ગયો. यही ફજર કહી હક દીન. ને આ જે સમય છે એ સમયને ફજરનો દિન કહ્યો છે. આ જે સમય છે એ સમયને ફજરનો દિન કહેલો છે. તો હકીકત અને મારફત, મેઇન વસ્તુ હકીકત અને મારફત. એ જે બતાવે અને એ જે ગ્રહણ કરે, બંને વસ્તુ બતાવે અને ગ્રહણ કરે. એક વસ્તુ નથી ખાલી, બંને છે, બતાવે અને ગ્રહણ કરે. કહેવાનો મતલબ કે કોઈ સુંદર સાથ બતાવે તો એને પણ ગ્રહણ કરે અને એ પણ બતાવે. હવે જો બતાવે, ખાલી એટલું જ બતાવે તો એની અંદર મેહપણું આવે, પણ ગ્રહણ કરે તો એની અંદર મેહપણું નથી. સાથે મળીને સહુર કર્યું કહેવાય કે ના ભાઈ હું જ સાચો, હું જે બતાવું છું એ સાચું, બીજું બધું ખોટું. ના,
બીજા સુંદર સાથ બતાવે, એને પણ શાંતિથી સાંભળી અને ગ્રહણ કરે. मेट गई रात अंधेरी और अगले अमल सरे दिन, हक बका अर्थ चिन्ह चिन्हाइए ऐसे हक इल्मे किए अमीन. મેટ ગઈ રાત અંધેરી, જે અજ્ઞાનતા રૂપી અંધકાર હતો એ મટી ગયો. કુફર હતું એ કુફર પણ સમાપ્ત થઈ ગયું. હવે કુફર શું છે, રાત અંધેરી શું છે અને કુફર શું છે, એ બંને જુદી જુદી વસ્તુ છે. તો રાત અંધેરી છે એ મટી ગઈ, મીન્સ જે અજ્ઞાનતા રૂપી અંધકાર હતો એનો ઉજાસ થઈ ગયો. અને કુફર જે છે એ કુફર તો ઘણું બધું છે. આની કુફર ઘણું બધું છે, પણ મેઇન વસ્તુ શું છે? અભિમાન, મેહપણું, બુઝરગી, આ બધું મટી જવું. આ મેઇન કુફર છે. એ જ્યાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી ધનીના ચરણ આપણને મળે નહીં. અને એ સમાપ્ત ન થાય ત્યાં સુધી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન ન થાય આમ ખલક માટે. અને એ બધું કુફર મટી ગયું. અને એ કુફર મટી ગયું એટલે શું કહેવાય કે દજ્જાલને માર્યો. આ દજ્જાલના બધા હથિયારો છે. મારે यही दज्जाल को, मारे यही दज्जाल को, यही करे एक दिन, यही करे एक दिन, એ એક દિન કરે, દજ્જાલને મારે. અને કુફર જ્યારે મટી ગયું ત્યારે સમજી લેવાનો દજ્જાલનો લય થયો છે. मिट गई रात अंधेरी और अगले अमल सरे दिन. હવે અગલે અમલ અગલે અમલનો અર્થ શું કે રસૂલ સાહેબ આવ્યા હતા અને જે અમલ કર્યો હતો, શરીયત ચલાવવાનું કહ્યું હતું, એટલે અગલે અમલ. રાજી મહારાજે કહ્યું ભાઈ 30,000 તું જાહેર કરજે અને શરીયત ચલાવજે, અને 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે. એટલે ધનીનો જે હુકમ હતો એ ધનીના હુકમથી જે શરીયત ચાલી હતી, એટલે અગલે અમલ એને રદ કરી નાખ્યો. અગલે અમલ और अगले अमल सरे दिन એને રદ કરી નાખ્યા. મેટ ગઈ રાત અંધેરી, અહીં લખ્યું નથી કે સરે દિન આનો લય કર્યો, પણ શું મટી ગયું કે રાત અજ્ઞાનતા હટી ગઈ, જ્ઞાનનો પ્રકાશ થયો, અને જે શરીયત ચલાવી હતી, હવે અજ્ઞાનતા હટી ગઈ તો જે શરીયત હતી એ શરીયત પણ મટી ગઈ. શરીયત પણ મટી ગઈ. કેમ? આની પાછળનું કારણ શું છે? તો શરીયત શું છે? તો શરીયત છે કર્મકાંડ. શરીયત છે, શરીયત એટલે કર્મકાંડ. શરીયત, તરીકત, હકીકત અને મારફત જે કે છે એ આપણે હિન્દુ શાસ્ત્રની અંદર કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન. એટલે એ જે શરીયત છે કર્મકાંડ છે. શરીયતના જે 5 નિયમ આપ્યા હતા, રોજા, રમજાન, હજ, કલમા અને નમાજ, કે આજે 5 નિયમ આપ્યા. હવે કર્મકાંડની અંદર તમે પગલે પગલે કર્મ કરી રહ્યા છો, પગલે પગલે, અને એ કર્મ ભોગવવા માટે ફરી જન્મ લેવો પડે. મીન્સ સારું કર્મ કરે તો પણ રીબર્થ છે, ખોટું કર્મ કરે તો પણ રીબર્થ છે. તો આમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? આમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? અને આની સમજ છે એ સમજ
મેટ ગઈ રાત અંધેરી. કોણે આપી? તો આ રાત અંધેરી હતી. આ રાતની અંદર જે ચાલી રહ્યા હતા કર્મકાંડ ઉપાસનાની અંદર, કર્મ કરો અને મરો, ફરી જન્મ, કર્મ કરો અને મરો, એને ભોગવા, ફરી જન્મ લો અને મરો, 84 લાખ યોની અંદર ફરો. અને એમાંથી મુક્ત કરવા માટે જે આ અંધકાર હતો અને અંધકારને હટાવ્યો, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી અને કર્મકાંડ છોડાવ્યો. સાચી હકીકત બતાવી. હક બકા અર્થ ચિન્હાએ, હક બકા અર્થ ચિન્હાએ. ધામ અને ધનની પહેચાન કરાવી. ધામ અને ધનની અથવા ધામ અને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી આમ ખલક માટે. એસે હક ઇલ્મે કીએ અમીન. અને એ જે છે હક ઇલમ, ગુલજમ વાણીથી આપણને કર્યું ને, કીએ અમીન મીન્સ ધન્ય ધન્ય કરી દીધા. એમ કે આજે નિયામત આપી, આજે નિયામત આપી, એ તમે કરોડો રૂપિયા ખર્ચો પણ તમે ન મળે. ગમે એટલો પ્રયત્ન કરો તો પણ ન મળે. ગમે એટલો પ્રયત્ન કરો તો પણ. અને જો એ સહેલાઈથી મળે એવી હોત, જો આ સહેલાઈથી મળે એવી હોત, તો લક્ષ્મીજીને 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા ન કરવી પડે. અને એ આપણને અહીંયા સહેલાઈથી મળ્યું છે. ધનની પહેચાન. આપણું ઘર ક્યાં છે? આની પહેચાન પરમધામની ગલી ગલીની અંદર ફરીએ છીએ, સહેલાઈથી મળ્યું છે. અને છતાં આપણે લેતા નથી. અને લક્ષ્મીજી આને કે તમે કોની તપસ્યા કરો છો, કોનું ધ્યાન કરો છો, એ મને બતાવો. એના માટે 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે. અને ત્યાંથી પૂરતું નથી કે લક્ષ્મી તું 51 અથવા 21 કલ્પાંત વર્ષ સુધી તું તપસ્યા કરીશ તો પણ મારા મુખેથી આ નામ નહીં નીકળે. વિચાર કરો. અને પણ ગૌલોકનું ધ્યાન કરતા. ગૌલોક. હવે આપણને સમજાય છે કે એ ગૌલોકનું ધ્યાન ધરતા હતા 5મી બહિસ્થી. અને છતાં પણ આગળની શુદ્ધ નથી. આપણને તો પરમધામની અંદર રંગમહોલની 9 ભૂમ 10મી આકાશી ગલી ગલી આપણને શુદ્ધ છે. અને એ આપણને ક્યાંથી પડી? ધનના ઇલમથી. અને એ એટલે એસે હક ઇલ્મે કીએ અમીન. હવે વિચાર કરો કે આપણી પાસે આ ખજાનો હોય તો બીજા કયા ખજાનાની શોધ કરવી છે આપણે? આ ઉત્તમ ખજાનો છે. અને છતાં પણ આપણે શું કરી રહ્યા છીએ? જો હકે કરી अर्श में रूहो सो पहले रब बदला सो इल्मे जगाई दिल अर्श करा हके दई कुल्ला अकला. રાજ્ય મહારાજે પરમધામની અંદર પહેલા રબ બદલ કરી, પરમધામની અંદર. અને એ રબ બદલ કરી અહીંયા ઉતાર્યા અને ઉતારી અને ઇલમ આપી. અસલ અકલ કે છે ને, અસલ અકલ એટલે તો ઇલમે જગાઈ દિલ અર્શ કર. ઇલમે જગાઈ. હવે ઇલમે જગાઈ તો પૂરતું નથી. દિલ અર્શ કર. મેરા અર્થ દિલ મોમીન. રાજી મહારાજે રોહના દિલની અંદર બેસીને બિરાજમાન થઈને આપણને સંજમે આ આબ છે પીલાવી રહ્યા છે.
સંજમે સંજમે આ આબ આપણને પીલાવી રહ્યા છે, આપી રહ્યા છે, અને એ આપીને આપણને જગાવી રહ્યા છે ધની. હકે દઈ કુલ અકલ. હકે દઈ કુલ અકલ. હવે જે કુલ અકલ છે એ શું છે? કુલ અકલ શું છે? તો કુલ અકલ એટલે શું છે? કે જે પર આત્મ જે છે એ પર આત્મ આપણને પર આત્મ જેવા કરી દીધા. પર આત્મ જેવા કરી દીધા. મીન્સ વાહિદત અને ઇશ્ક સિવાય બીજું કશું ન રહ્યા આપણી પાસે. આવા બનાવી દીધા. એ કુલ અકલ છે. કે કહેવાનો મતલબ કે આપણને એવું જ્ઞાન આપ્યું, એવો માર્ગ બતાવ્યો કે આપણે જે ઓરિજિનલ હતા, જે આપણી સુરતા, આપણે પરમધામની અંદર ધણીના ચરણોની અંદર બેઠેલા છે, અને એ જેવા હતા એવા આપણને અહીંયા બનાવી દીધા. અહીંયા બનાવી દીધા તમે. એટલે વજૂદ હોવા છતાં વજૂદ નથી. બસ તો હેતુની અંદર આપણે જીવીએ. આવું જીવન બનાવી દીધું ધણીએ. બધું જ જરે જરે આપણને બતાવી દીધું. કે છે ને પેલો પારસ પાણીનો સ્પર્શ થાય તો સોનું પણ લોખંડ પણ સોનું થઈ જાય. એમના જેવા બનાવી દીધા. જલ બિન જલ જલ બિન જલ જીવ ના રહે, ના થલ બિન જીવ થલ, તો અર્શ રૂહે અર્શ બિન ક્યાં રહે, જીનો હક બકા અર્શ અસલ. કે જેમ પાણીના જીવો પાણી વગર ન રહી શકે, જમીનના જીવો જમીન વગર ન રહી શકે, એમ જે પરમધામની જે હોજ કૌશલની જે માછલી છે, હોજ કૌશલની માછલીઓ આપણને કહે છે, અથવા પરમધામ જે અર્થ સિવાય આ રૂહો કેવી રીતે રહી શકે? આ રૂહો અહીં આગળ કેવી રીતે રહી શકે? પાણીના જીવ પાણી વગર ન રહી શકે, તો પછી આપણે ધની વગર કેવી રીતે રહી રહ્યા છીએ? તો કોઈ સુંદર સાથ કે છે ધની વગર નથી રહ્યા, ધની તો આપણી સાથે સાથે જ છે. મેરા અર્શદિલ મોમિન કે ધની બિરાજમાન છે, તો રહેવાય કે ન રહેવાય? ધની મેરા અર્શદિલ મોમિન કરીને બિરાજમાન છે, તો રહેવાય કે ન રહેવાય? ધની વગર ક્યાં રહીએ છીએ? પણ ધની વગર નથી રહેતા, ધની છે બિરાજમાન, એમાં કોઈ સંશય નથી. પણ એ ધનીના સાનિધ્યની અંદર આપણે કેટલો સમય છે? ધની સાથે કેટલો સમય છે? પરમધામની અંદર તો અષ્ટપહર 64 ઘડી બસ તુની અંદર આપણે જીવતા હતા. તો અહીંયા આગળ એવું એ કેટલો સમય કરીએ છીએ આપણે? તો અર્થ રૂએ અર્થ બિન રહે ક્યાં? ક્યાં રહે? કેવી રીતે રહી શકે? એટલે સુંદર સાહેબ કહી રહ્યા છે કે ધની આ ખેલ બંધ કરો, ધની આ ખેલ બંધ કરો. એટલે સુંદર સાહેબ કહી રહ્યા છે. નથી રહી શકાતું એટલે કહી રહ્યા છે. એટલે નથી કહી રહ્યા. ઉદ્દમ નથી કરવો એટલે કહી રહ્યા છે. અને જો ઉદ્દમ કરશે તો કહેવાની જરૂર નથી. કોઈ ઉદ્દમ કરશે તો આ કહેવાની જરૂર નથી. પણ સહેલાઈથી પરમધામ પાછું જવું છે એટલા માટે કહી રહ્યા છે. અહીંયા અસ્તિત્વ ખતમ નથી કરવું અને ધામ જવું છે. અસ્તિત્વ ખતમ કરી દો. તુનો ભાવ બસ વજૂદ છે છતાં વજૂદનું અસ્તિત્વ નથી. આવું જીવન જીવો. એટલે જન્મ રહીને કોરા રહેવાનું જીવન છે. ભલે માયાની અંદર રહ્યા, ભલે માયાનું તન રહ્યું, આપણને શું ફેર પડે છે? આપણે તો બસ આપણી મગ્નની અંદર જીવ્યા કરો. દુનિયાની પરવા કર્યા વગર. દુનિયાની પરવા ન કરો.
ढूंढे अपने रसूल को। અને આ જો નીત આપણને મળી હોય તો બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો શું છે? તો ढूंढे अपने रसूल को और अपना फुरमान और ढूंढे हक इलम को जासो बातुन होया बयान। આ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે. બ્રહ્મ સૃષ્ટિ શું કરે? તો પ્રાણનાથજી ને ढूंढे अपने रसूल को, જે રસૂલોમાં જે કયા છે એ કોણ? અહીંયા આગળ સ્વામી પ્રાણનાથજી, જે મોમીનો જે આખરી વખત કોણ મોમીનો આયા? તો તે સમય કોણ આવ્યું? સ્વામી પ્રાણનાથજી. તો કે છે ढूंढे अपने खसम को और अपना फुरमान, और अपना फुरमान. હવે अपना फुरमान મીન્સ તારતમ વાણી. આની અંદર શું કે આની અંદર ને વાણીની અંદર અત્યારે અહીંયા આગળ કે ढूंढे अपने रसूल को, ढूंढे अपना फुरमान. અત્યારે આ ચોપાઈ અત્યારે ઓન ધ પ્રેઝન્ટમાં લો તો આનો શું અર્થ? કે વાણીની અંદર હક્કે દિલ કી બારીક્યા શું છે, ધનીના ઈશારા શું છે, આ ઢૂંઢે. જંજીરે મુસાફ કીજે કે છે આ ઢૂંઢે અંદર. જમવાણી આપણને મળી ગઈ, તારતમ જ્ઞાન મળી ગયું. હવે મળ્યું તો અંદર શું ઢૂંઢે છે? અને આની અંદર ધનીને, ધની તમે આ બધું બતાવી તો રહ્યા છો તમે, પણ દીદાર और ढूंढे हक इलम को, और ढूंढे हक इलम को. હક ઇલમ તો આપણને મળી ગયો છે ધનીનો, પણ કયો ઇલમ? જે બાતુન છે એ બાતુન ઇલમ. ધનીના ઈશારા શું છે એ ઢૂંઢે. અને આ બ્રહ્મ સૃષ્ટિની રીત છે, બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે. જો બ્રહ્મ સૃષ્ટિ હશે એ આ માર્ગ પર ચાલશે, બીજા કશાની અંદર એને પરવા નહીં હોય. જાસો બાતુન હોય બયાન, જાસો બાતુન હોય કે એને ગૂંજ રહસ્ય ખોરે, ગૂંજ રહસ્ય શોધે કે ધનીએ મને આ શા માટે કહ્યું, ધની મને આ શા માટે કહ્યું, શા માટે બતાવી રહ્યા છે, શા માટે મને આ ચોપાયા, ધનીનો ઈશારો શું છે, તને શું કહેવા માંગે છે? કેમ ધનીએ બીજા કોઈને આપણને અહીંયા ડુબાડ્યા, શા માટે? આનો વિચાર કરો કોઈ દિવસ. ઘર બેઠો ધની આપણી પર આટલી મહેર શા માટે કરી રહ્યા છે? આ જે ઢૂંઢ, આ જે આ પદ્ધતિ છે તો ધની મળશે. પછી અહીંયા આ કહી રહ્યા છે ને અહીંયા આ કહી રહ્યા છે ને અહીંયા આ કહી રહ્યા છે, તો ત્યાં ધની ન મળે. સુંદર સાથે આ જણાયું, આ જણાયું, આ જણાયું, એમાં ધની જાતે અંદર ખોજવા પ્રયત્ન કરો. કાલે હું નથી ગઈ તો ભાઈ ગઈકાલે હું નથી આવી તો ભાઈ શું ચાલી રહ્યું, શું મેં ગુમાવ્યું, કયું મહત્વનું પોઈન્ટ હતું? આની અંદર તાલાવેલી હોવી જોઈએ, જે તડપ હોવી જોઈએ. અને એ તડપ ક્યારે હોય કે આપણી કોઈ ખોજ કરતા હોય ત્યારે. બસ જ્યાં સુધી મને ન મળે ત્યાં સુધી એને હું નહીં મૂકું. કરીએ છીએ ને આપણે, આ કરીએ, સંસારમાં કરીએ છીએ કે જ્યાં સુધી મને, એક એક્ઝામ્પલ છે, જ્યાં સુધી મને મારું રહેવાનું ઘર ન થાય ત્યાં સુધી હું જંપીને ન બેસું, જ્યાં સુધી મારું આ કામ ન પતે ત્યાં સુધી આને હું નહીં છોડું. કરીએ છીએ ને આવું, ઘણી બધી વાત કરીએ છીએ. તો અહીંયા કેમ નહીં? જ્યાં સુધી મને મારો ધની ન મળે ત્યાં સુધી. ધનીએ કહ્યું છે મેરા અર્થ દિલ મોમીન
તો મારા દિલની અંદર ધણી બિરાજમાન છે, તો મને કેમ નથી દેખાતા, કેમ દીદાર નથી થતા? ઢૂંઢો અંદર શું કરું તો ધણી આપણને મળે, અને એ શું કરું એ આપણને ક્યાં મળી રહ્યું છે? હક ઇલમ બતાવી રહ્યો છે. એટલે ઢૂંઢે હક ઇલમ કો, ઢૂંઢે હક ઇલમ કો, એ તારતમ જ્ઞાન આપણને બતાવી રહ્યું છે. તું આ માર્ગે ચાલ, મેરી રૂહ તું આંખે ખોલ. જાસો બાતુન હોય બયાન, જાસો બાતુન હોય, કે હવે જાસો બાતુન હોય બયાન મીન્સ કે આપણા ઘરની જે વાતો છે, આપણા ઘરની જે વાતો છે એ મળી જાય આપણને. હવે જો આપણા ઘરની વાતો હોય તો આપણી આત્મ એની ગવાહી આપે કે ના આપે? ભાઈ આ તમારા ઘરની વાત છે, તમે કઈક જતા હોઈએ, આપણે ગમે એટલા કામની અંદર કઈ જતા હોઈએ, સાંભળજો સુંદરતા, ગમે એટલા બીજી હોઈએ, સંસારનું ઉદાહરણ છે. આપણે આપણા ઘરેથી ગામની અંદર જઈ રહ્યા છીએ, જલ્દી જલ્દી કે ભાઈ દૂધ લેવા જતા હોઈએ, અથવા કોઈ દુકાન બંધ થવાનો ટાઈમ હોય જતા હોઈએ, આપણે જલ્દી જલ્દી આપણે બસ એના મૂળમાં જતા હોઈએ કે આ જલ્દી જલ્દી કામ પતે આવો. પણ તમે આ જતા જતા તમારું લક્ષ્ય ક્યાં છે? જવાનું છે ત્યાં આગળ. પણ રસ્તાની અંદર અવાજ સાંભળ્યો તમે. હવે એ જે અવાજ સાંભળ્યો તો તમે પહેચાન કરી કે ના ભાઈ આ તો મારા છોકરાનો અવાજ છે, કે આ તો મારા પતિનો અવાજ છે? તરત જ તમને સમજ પડે કે ન પડે? તમે જોયા નથી પણ એ અવાજ પરથી તમે પહેચાનો કે ન પહેચાનો? એમ અહીંયા આગળ પણ આપણે પણ આની જે આપણું દિલ છે એ ગવાહી આપે, એ પહેચાન થઈ જાય આપણને. એટલે જે ઘરના જે ગુજ રહસ્ય જે છે એ રહસ્ય બધા જ ખુલી જાય, મળી જાય આપણને. राह देखे रूह अल्लाह की और ढूंढे आखरी इमाम. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો આ છે. જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ આ માર્ગ પર ચાલશે. રાહ દેખે રૂહ અલ્લાહ की और ढूंढे आखरी इमाम. हकीकत मार्फत चाहे फल कयामत તમામ. બસ બ્રહ્મ સૃષ્ટિનું લક્ષ્ય આ, પારબ્રહ્મ પરમાત્માની ખોજ જે ધણી દેવચંદ્રજી કરી રહ્યા હતા 40 વર્ષ સુધી કરી. તમે જુઓ 30 વર્ષ સુધી, 11 વર્ષની ઉંમરે નીકળ્યા તો ચલો 39 વર્ષે, અરે 29 વર્ષ છે, કારણ કે 10 વર્ષ તો પણ ત્યાં પણ એ ખોજ કરતા હતા. એટલે 40 વર્ષ આપણે ગણો ને, અને 40 વર્ષે એ ખોજ કરી તેમને મળ્યા. આપણે તો તરત ઇન્સ્ટન્ટ જોઈએ છીએ, તરત કે ધણી મને કેમ નથી મળ્યો? પણ એના માટે તે શું કર્યું? સમયનું બલિદાન નથી આપી શકતા આપણે. બીજી તો વાત છોડો, સંસાર છોડવાની તો વાત છોડો, સમયનું બલિદાન નથી આપી શકતા આપણે. ધણી માટે સમય નથી. હા, બીજા બધા માટે સમય છે આપણી પાસે, ધણી માટે સમય નથી. ચોવીસ કલાકમાંથી 1 કલાક ધણી માટે નથી મળતો. અને બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે. અને અહીંયા આગળ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો શું બતાવી રહ્યા છે? એટલે જાતે આ બધું દિલની અંદર ચોટ લાગવી જોઈએ. આપણે કોઈને કહેતા નથી, આપણે આપણી જાતને કહી રહ્યા છીએ. આપણી જાતને પોતાને કહી રહ્યા છે. આપણે વિચાર કરો. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ કેવા છે? કે બસ આ ઢૂંઢે, બીજું કશું નહીં. ધનીએ મને આની અંદર ધનીનો ઈશારો શું છે? ધની મને શું કહેવા માંગે છે? અહીંયા તો આપણે શું થાય છે? આપણી વૃત્તિ કેવી છે કે આજે એક પ્રશ્ન આપ્યો તો બીજે ત્યારે પૂછે ભાઈ તમારો પ્રશ્ન શું? તો ભૂલી ગયા. આપણી આ વૃત્તિ છે. એની અંદર રાત દિવસ કેમ આપણે ખોજ નથી કરતા? અંદર ધની બિરાજમાન છે, અસરાફીલ છે આપણી સાથે, એ કેમ ન બતાવે? કેમ આપણે બહારથી જોવું પડે?
ધની અંદર બિરાજમાન છે. અસરાફીલ આપણી સાથે છે, જબરાઈલ આપણી સાથે છે. એ જોશ આપણો ગયો કયો? અંદર જાતે આપણે આપણી જાતે જ કહીએ છીએ કે ભાઈ શું મારા લક્ષણ છે, શું મારી રહેણી છે, અને મારી રહેણી કેવી હતી. મારી રહેણી કેવી હતી અને અહીંયા કેવી થઈ ગઈ મારી રહેણી. એટલે રાહ દિખાવે રૂહ અલ્લાહ કી, રાહ દેખે रूह अल्लाह की, और ढूंढे आखिरी इमाम, और ढूंढे. તો અહીંયા આગળ આપણે શું શોધવાનું છે? મોમિનોએ સત્યની રાહ શોધવાની છે. સત્યની રાહ શોધવાની છે. અને સત્યની રાહ કેવી રીતે શોધાય? હવે તારતમ વાણી તો બધે ઠેર ઠેર થઈ રહી છે, તો કેવી રીતે શોધાય? તો જે આપણી આત્મા ગવાહી આપે એને ગ્રહણ કરો. આ રાહ છે, આ રાહ છે. આપણી આત્મા જે ગવાહી આપે એને ગ્રહણ કરો, બીજું છોડી દો. હક હકીકત મારફત, હક હકીકત મારફત ચાહે ફલ કયામત તમામ. રાજ્ય મહારાજનો હક હકીકત મારફત તો શું છે? તો જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ. અને આની અંદર ડૂબે, અને આની અંદર ડૂબે તો જે અજ્ઞાનતા રૂપી જે અંધકાર છે એ અંધકાર મિટાવી અને દિને ઇસ્લામ ધનની પહેચાન કરે. અને એ જ આપણને કહી રહ્યા છે કે એહી મારે દજ્જાલ કો, અને એ જ આપણા દજ્જાલને મારે. ધનીએ ભલે બેસાડી દીધો દજ્જાલ, ધનીએ ભલે ત્યાં બેસાડે દજ્જાલ, પણ ત્યાં આપણે જઈએ જ નહીં તો દજ્જાલ કરવાનો છે શું? ત્યાં આપણે જઈએ જ નહીં તો એ શું કરવાનો છે દજ્જાલ? ભાઈ આ કહેવાનું કે એક એનો સરસ એક્ઝામ્પલ આપો કે ભાઈ ગરમી બહુ પડે છે, ગરમી બહુ પડે છે, પણ તમે ઘરની બહાર નીકળશો તો એને અહેસાસ કરશો. પણ ઘરની અંદર રહો તો તમને ગરમી ક્યાં સતાવી રહી છે? ઘરની અંદર હે તો ક્યાં તમને ગરમી નડે છે? આ વાત છે. એટલે અંદર રહો, અંદર રહો, બહાર ન નીકળો. જે સુરતા જે છે, જે સુરતા બહાર ફરી રહી છે એને ઉલટાવો. જે સુરતા જે છે એ બહાર ફરી રહી છે એને ઉલટાવો તો નૂરતા બની જશે. અને નૂરતા બનશે તો ધની મિલાપ અવશ્ય થશે, થશે ને થશે. અંદર મજા બહાર સજા. અહીંયા સંસારની રીતે જઈએ તો ઘણી બધી વાર બતાવ્યું છે, એક વાર વધારે, કે જે ધારા વહી રહી છે, જે ધારા વહી રહી છે એને ઉલટાવો તો રાધા બની જશે. અને રાધા બની જશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. ચોથી રીતે જોઈએ તો, વજુદની રીતે જોઈએ તો, આ તન છે ને વજુદનું, એ તન એની રીતે જોઈએ તો કે જે આપણને જે શક્તિ જે છે, જે ધારા જે છે એ શક્તિ નીચે વહી રહી છે, એ શક્તિ નીચે વહી રહી છે, એને ઉલટાવો અને ઉપર લઈ જાઓ. આને ઉપર લઈ જાઓ અને આને ઉપર લઈ જઈશું તો આજ્ઞા ચક્ર ખુલી જશે, બ્રહ્મરદ્ર ખુલી જશે. અને એ બ્રહ્મરદ્ર છે શું? તો એ આપણું બીજું દિલ છે. જે દિલ છે ને એ દિલ ત્યાં આગળ ધની બિરાજમાન છે. ધની ત્યાં બિરાજમાન છે. અહીંયા આગળ ડાબી બાજુ ધબકી રહ્યું છે એ દિલ નથી. એ તો બધું ચલાવવા માટે એને દિલ દિલ કે છે. વાસ્તવમાં દિલ છે ક્યાં? દિલ ત્યાં છે આજ્ઞા ચક્રથી 11 આંગળી ઉપર.
ત્યાં દિલ છે અને એ દરવાજા ખોલવાના છે. અને એ દરવાજા ખોલવા માટે આજ્ઞા ચક્ર ખોલવું પડશે. આજ્ઞા ચક્ર ખુલે તો આ વજૂદની રીતે જઈએ તો ફના બીચ સે નિકસ કે बीच आवे बका असल दुनी दुख छोड़ ले हक सुख એ રૂહ ક્યાં છોડે અપના ફલ. જે બ્રહ્મ સૃષ્ટિ હશે, બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો અંદર શું છે? ફના બીજ છે નિકસ છે કે આ માયામાંથી નીકળી જાય. આ માયામાંથી નીકળી જાય. કહેવાનો મતલબ કે એમની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આ સંસારમાંથી હટી જાય. મેં તો બિગડ્યા વિશ્વ તે. આ વસ્તુ કરવાની છે. અને જેણે બ્રહ્મ સૃષ્ટિએ જેને મૂળધાર કર્યું છે એ આમ ખલકે અપનાવ્યું છે અને એને મૂળધાર કરવાનું છે. આપણે એમાંથી બહાર નીકળવાનું છે. પણ એની અંદરથી સમય જ નથી મળતો. શું કરીએ ધની માટે? એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ નથી. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ આ છે કે માયામાંથી બહાર નીકળે. અને માયામાંથી બહાર નીકળીને કરે શું? તો ધની બીચ આવે બકા અસલ. આ સંસારની અંદર ન ફરે, એ પરમધામના 25 પક્ષની અંદર ફરે, ગલી ગલીની અંદર ફરે. અને જે પરમધામની અંદર જે લીલા હોતી એ લીલાઓની અંદર દુની દુઃખ છોડ લે હક સુખ. દુની દુઃખ છોડ લે. હવે દુની દુઃખ, અહીંયા આગળ તો દુઃખ સિવાય બીજું કશું છે નહીં. આની પણ આપણને શુદ્ધ છે. એવું ના માનશો કે આની શુદ્ધ નથી. આની પણ આપણને શુદ્ધ છે. દુઃખ સિવાય અહીંયા કશું જ નથી. તો એ દુઃખ છોડી અને ધનીના સુખ લે. કઈ આગળ? ધામ અને ધન ધામની ગલી ગલીની અંદર ફરે અને એ ગલીની અંદર ધની સાથે આપણે શું લીલા કરી રહ્યા છે એ લીલાનો આનંદ લે. આ બ્રહ્મ સૃષ્ટિની રીત છે. આ બ્રહ્મ સૃષ્ટિની રીત છે. પણ આપણે તો સાધના સત્સંગની અંદર આવવાનો પણ સમય નથી મળતો. નીંદ આવે છે, કામ બધા બહુ હોય છે. શું સુંદર છે. આ બધું કહીએ છીએ એટલા માટે કે દિલમાં ચોટ લાગે કે એક એવું છે કે એક જે તંખડો છે અને એ તખલાથી જો આપણા દિલને ચોટ લાગે તો આપણે જાગૃત થઈ જઈએ. કોઈને અપમાન કરવા માટે નથી કે કોઈને વારે ઘડી કહેવા માટે નથી. આ એ આપણા દિલને ચોટ લાગે એટલા માટે છે. આપણી પાસે તો સાંજે આવવાનો સમય નથી મળતો. ભાઈ સમય નથી મળતો. શું કરો છો? ધનીની વાતો સાંભળવા માટે સમય નથી મળતો. વિચાર કરો. અને ધનીની અંગનાનો દાવો કરવો છે. આપણે ધનીની અંગનાનો દાવો કરવો છે. વારે બ્રહ્મ સૃષ્ટિ. દુની દુઃખ છોડ લે હક. દુની દુઃખ લે. દુની દુઃખ છોડ લે હક સુખ. એ રૂહો ક્યાં છોડે અપના ફલ. એ રૂહો ક્યાં છોડે અપના ફલ. કારણ કે આપણું આજે આપણું શું છે? આ આપણું જીવન છે. આ એ આપણું જીવન શા માટે છોડીએ? આપણું જીવન છોડી અને બીજાના જીવનની અંદર શા માટે આપણે ઓતપ્રોત થઈએ? આપણે આ કરી રહ્યા છીએ. આપણે આ કરી રહ્યા છીએ. આપણે આપણું જીવન જીવો. આપણે આપણું જીવન જીવો મીન્સ હવે જો રૂહ ની નજર, રૂહની દ્રષ્ટિ ખુલી ગઈ હોય તો એ જીવન આપણે જીવો. ધામનું જીવન જીવો. બસ પહેલા ધની, પછી બીજું બધું છે.
दिल बकाया फना दम सब असल अपनी चाहे कोई दोजक कोई बिस्त में या कोई अर्श बीचा उठाए કે આ બ્રહ્માંડની અંદર જે આ જ્ઞાન આવ્યું છે તારતમવાણી અને એ જ્ઞાનના સહારે તારતમવાણીના સહારે તો અહીંયા આગળ બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિને આમ ખલક ત્રણેય છે તો એ જે પ્રમાણે આ જ્ઞાન લેશે અને એ માર્ગ પર ચાલશે એ રહેણી પર ચાલશે એ પ્રમાણે બ્રહ્મ સૃષ્ટિ પરમધામની અંદર ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામની અંદર અક્ષરમાં સમાશે અને આમ ખલાને અખને બહિસ્તી આપશે મળશે પણ ક્યારે તો કે છે દિલ બકા યા ફનાદમ દિલ બકા યા ફનાદમ મીન્સ બ્રહ્મ સૃષ્ટિ या आम खलक सब असल अपनी चाहे सब असल अपनी चाहे હવે અસલ अपनी चाहे મીન્સ શું અસલ अपनी चाहे નો શું તો આને સમજાવવા માટે એક ઉદાહરણ બતાવો એક ઉદાહરણ કે બાળકો છે એ બહાર પ્રવાસમાં ગયા છે હવે બહાર પ્રવાસમાં ગયા છે બધા બાળકો ત્યાં આગળ પ્રવાસની અંદર ખેલી રહ્યા છે રમી રહ્યા છે પ્રવાસ પણ એ બાળકોને ખબર નથી પણ જે સાહેબો છે સાહેબોએ એમના વાલીઓને બધાને બોલાવ્યા બધાને બરાબર વાલીઓ આવી ગયા તો જે બાળક જેના માતા પિતા હોય એમની સાથે જશે કે નહીં જતા એ બધું છોડીને જાય કે ના જાય ये सब असल अपनी चाहे आ છે કોઈ બાળક એવું નહીં કોઈ બીજા માતા પિતાના જોડે જતું અહીંયા એનો કહેવાનો મતલબ કે જે બ્રહ્મસૃષ્ટિ હશે એ બ્રહ્મસૃષ્ટિ તારતમવાણીની શુદ્ધથી સમજ પડી ગઈ તો તારતમવાણીની સમજ પડી તો એ પારબ્રહ્મ પરમાત્મા જે છે એ મારા ધની છે એ રીતે પૂજન કરશે એ રીતે ચાલશે એ રીતે સેવા કરશે અને આમ ખલક છે એ આમ ખલક सबका मालिक एक पारब्रह्म परमात्मा कौन છે એ પહેચાન કરશે એ રીતે એટલે સબ अपनी अपनी चाह है એ પારબ્રહ્મ પરમાત્મા એક કોણ છે એ સમજી અને પૂજન કરશે અને બ્રહ્મ સૃષ્ટિ હશે મારા ખસમ છે મારા ધની છે એ રીતે એમની સેવા કરશે અને આની અંદર બંને દિલથી કરી રહ્યા છે આમ ખલક અને બ્રહ્મ સૃષ્ટિ પણ જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ જુદા જુદા છે બંનેના દ્રષ્ટિકોણ જુદા જુદા છે એટલે પેલા અમને અખંડ બહિસ્તી મળશે અને પરમધામની પંચામૃત થશે કોઈ દોજક કોઈ બિસ્તમે કોઈ દોજક કોઈ બિસ્તમે હવે આની અંદર આમ ખલક જે છે અને હવે બંને માટે છે હું ના માનશો બંને માટે છે આમ ખલક છે એ નહીં માને પેલા આમ ખલક નું જોઈએ પછી બ્રહ્મ સૃષ્ટિ નું જોઈએ તો આમ ખલક છે એ આ નહીં લે અને નહીં માને તમને દોજક મળશે અને દોજક મળ્યા પછી પણ દોજક તો મળશે અને એ મળ્યા પછી પણ એમને પાક કરીને એમને અખંડ બહિસ્તી આપશે કે આ બ્રહ્માંડની અંદર આવે છે તો એમને અખંડ તો થશે જ એમાં કોઈ સંશય નથી અને જે બ્રહ્મ સૃષ્ટિ છે
એ બ્રહ્મ સૃષ્ટિને પણ દોજકથી પણ વધારે, દોજક તો તમે સહન કરી લો, પણ દોજકથી પણ વધારે આપણને મળશે. શું કયું? શું મળશે? જે બ્રહ્મ સૃષ્ટિ, હવે બ્રહ્મ સૃષ્ટિને શું મળે? બ્રહ્મ સૃષ્ટિને કશું ન મળે, પણ બ્રહ્મ સૃષ્ટિને જે દુઃખ મળ્યું છે એ દુઃખ દોજકથી પણ વધારે કપરું છે. શું? તો આપણે ધની સામે આંખ ઊંચી કરીને નહીં જોઈ શકીએ. ધનીની સામે આંખ ઊંચી કરીને નહીં જોઈ શકીએ. અને દોજકથી વધારે પણ કપરું છે કે આપણા પ્રીતમ આપણી સામે હોય, આપણા ધની આપણી સામે હોય અને આપણા ધનીનું મુખ આપણે જોવાની આપણામાં તાકાત નથી, છુપાતા ફરીએ. એ દોજકથી પણ કપરી પરિસ્થિતિ છે. એટલે જે મોમીન હશે, એટલે કે છે વારે ઘડી આપણને ધની કહે છે ચેત સકો સુચેત્યો. અહીંયા પણ ધન ધંધાઓ, બારી કાંતો ને બીજાને કંતાવો. એ આપણું જીવન છે. જીવન શું છે? બારી કાતવું અને બીજાને કંતાવો. પણ જે સુંદર સાથે કાંતતા નથી અને બીજાની તકલીઓ તોડી રહ્યા છે, એમને દોજકથી પણ કપરી પડશે. કેમ? કે ધનીની અંગનાઓને હટ કરી રહ્યા છે, સુંદર સાથને હટ કરી રહ્યા છે. પણ પાક તો થવું જ પડશે, તો જ પરમધામ જવાશે, એ વગર નહીં જવાય. પણ પછી જે આપણા જે લેખાજોખા તે પરમધામની અંદર થશે ને, ત્યારની વાત છે. કોઈ દોજક કોઈ બીજ में या कोई अर्श बीच उठाए या કોઈ અર્થ બીચ ઉઠાય, પરમધામની અંદર જાગૃત કરો. પરાક્રમની અંદર આપણે જાગૃત થઈ જઈએ. એ જો ફના મોહરે ખેલ કે मैं मेरी कल खेलत याही को देखे सुने सुदना बका वाहे दत्त. ये जो फना मोहरे खेल के, હવે જે અહીંના જે બધા આમ ખલક જે છે, એ આમ ખલક એ જુદા જુદા જે નારી ફિરકાની અંદર જે વહેંચાઈ ગયેલા છે, નારી ફિરકાની અંદર મીન્સ દેવી દેવતાઓનું પૂજન કરી રહ્યા છે. આ માર્ગ સાચો, બીજું છોડતો, એટલે જુદા જુદા ફિરકાઓની અંદર વહેંચી ગયેલા છે, એમની વાત છે. એ જો ફના મોહર ખેલ કે મેં મેરી કર ખોલત, મેં મેરી કર ખેલત, સોરી માફ કરજો, ખેલત એટલે આની અંદર ભરી રહ્યા છે. કોઈ ગણપતિની પૂજા કરતું હોય, કોઈ દેવી દેવતાની પૂજા કરતું હોય, કોઈ આની પૂજા કરતું હોય, આની પૂજા. બસ ક્યાં માર્ગ સાચો છે, એની અંદર રમી રહ્યા છે. અને હું જે કંઈક કરું છું સાચું કરું છું, એટલે પોતાના અહંકારની અંદર, મેં ખુદીના અહંકારની અંદર, ના ભાઈ મારા માટે તો આ બરોબર છે, હું જે કરું છું સાચું કરું છું, એ અહંકાર છે. મેં ખુદીનો અહંકાર. અને આની અંદર જે ખીલી રહ્યા છે, આહી કો દેખે સુને, બસ એ જ સાંભળવા અને એ સાંભળે એ જ જોયા કરે. એને કરતા એમની દ્રષ્ટિ બહાર ન જાય, એમાંથી એમની દ્રષ્ટિ બહાર ન નીકળે. તો આવા જીવોને પરમાત્માની કે વાહિદતની એમને સમજ પડે ખરી. અને એ ઉદાહરણ સંસારમાં તમે જોઈ શકો છો. એવું ના માનશો કે નથી જોતા, જોઈ શકો છો. પોતાની મસ્તીની અંદર હોય, પોતાના મસ્તીની અંદર હોય. કઈ મસ્તી? હું ને મારો પરિવાર, મારા પરિવારની અંદર કોઈ ઓગળી ના કરવું જોઈએ. આમ પોતાની મસ્તીમાં હોય અને 24 કલાકની અંદર એમને ફક્ત 5 મિનિટ કે 10 મિનિટ ધનીને યાદ કરે. ધનીને મીન્સ પરમાત્માને યાદ કરે. એમનું જીવન છે. આ બહુ તો 10 મિનિટ વાત કરે ધની સાથે બેસીને, બસ પતી ગયું.
એટલી વાત કહેવાય તો ચોકલેટ પર અને એ વાત કરતા કરતા પણ મન તો ક્યાં ફરતું હોય. તો આની અંદર પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થાય ખરી. કારણ કે પોતાની મસ્તીની અંદર, પોતાના અહંકારની અંદર જ હોય છે. આ જ મારું જીવન છે અને આ જ મારું છે બધું, એમ સદાના માટે અહીંયા જ પોતાનું હોય એ રીતે ચાલી રહ્યા છે. ક્યાં સુધી? આ 4 દિવસની ચાંદની પીછે અંધેરી રાત છે. એ રાતને જોતા નથી, ચાંદનીને જોઈને ચાલી રહ્યા છે. 4 દિવસની ચાંદની પછી તું કરીશ 84 લાખ યોની અંદર ફર્યા કર. અને તું જે અત્યારે ભોગવી રહ્યો છે, આમ આ જીવો માટે છે, તું જે અત્યારે ભોગવી રહ્યો છે એ તારા કર્મનું ફળ તને મળી રહ્યું છે. એવું ના માનીશ કે ત્યાં બધું કર્યું છે. એવું ના માનીશ. તારા કર્મનું ફળ તને મળી રહ્યું છે, એને તું ભોગવી રહ્યો છું. પણ આ અકલ આવે ક્યાંથી? આ અકલ આવે ક્યાંથી? બસ હું ને મારો પરિવાર જે મળ્યું છે એનો સદુપયોગ કરો. આ જીવન મળ્યું છે, મનુષ્ય તન મળ્યું છે, એનો સદુપયોગ કરો. મનુષ્ય તન શા માટે મળ્યું છે? 84 લાખ યોનિની અંદરથી એક મનુષ્ય તન જેવું છે. એ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમના ચરણોની અંદર જઈ શકે. અને એ મનુષ્ય તન મળ્યું છે એને આ વ્યથાની અંદર આપણે ગવાઈ રહ્યા છે. આ શરીરના સુખ માટે દોડી રહ્યા છે. આપણે શરીરના સુખ માટે જાહો જલાલી આની પાછળ સમય વ્યતીત કરી રહ્યા છે. દુનિયા ક્યાં ચાલી રહી છે જુઓ. આજ આપણને જોવા મળશે. હાય મારું, હાય મારું, હાય મારું. ધનીએ તો બહોત દિયા, ધનીએ તો ધન બહોત દિયા, પણ છતો એમનું દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ સંતોષતી નથી. એ આમ ખલકની વૃત્તિ છે. ધનીએ ધન બહોત આપ્યું કે આપણે, તમે વિચાર કરો, થોડોક એક વિચાર કરો આમ ખલક, કે શાંતિથી બેસીને વિચાર કરો કે તમને તમારી હેસિયત કરતો વધારે મળ્યું છે કે નહીં? તો છતો સંતોષ કેમ નથી? આપણને આપણી હેસિયત કરતો ધનીએ વધારે આપ્યું છે, છતો સંતોષ કેમ નથી? એમને કેમ યાદ નથી કરતા? એ જ રીતે આપણે આધ્યાત્મિકની અંદર કે ધનીએ આપણે જે મહેનત કરીએ છીએ એના કરતો આપણને ધનીએ વધારે અંદર ડૂબાવ્યા છે. બધું ખોલીને બતાવી દીધું છે. કહીએ જોવું પડ્યું આના માટે, કહીએ ભટકવું પડ્યું. ધણી દેવચંદ્રજી જો 40 વર્ષ સુધી ભટકી રહ્યા છે આને મેળવવા માટે, અને આપણને ઘેર બેઠો મળી રહ્યું છે છતાં આપણી પાસે સમય નથી. તો પછી સુધના બકા વાહેદત. અને એ જ રીતે જો આપણે રહેણી ન બદલવી હોય તો ધનીની, ધામની અને વાહેદત શું છે, ઇશ્ક શું છે, આની સમજ નહીં પડે. હવે બ્રહ્મ સૃષ્ટિ માટે જો આપણી રહેણી આની આ જ રહેણી હશે તો વાહેદત કદાપી નહીં આવે. હવે બ્રહ્મ સૃષ્ટિ માટે લઈએ કે આપણી રહેણી આની આ જ રહેણી હશે તો વાહેદત કદાપી નહીં આવે. અને વાહેદત ન જો આવી તો ઇશ્ક તો આવવાની દૂરની વાત છે. ઇશ્ક ન મળે, ઇશ્ક ન મળે તો ધામના દરવાજા ખુલશે ખરા? લાવો પ્યાર કરો દીદાર, ધનીના દીદાર થશે ખરા? રહેણી બદલો. અને આપણી રહેણી કેવી છે આગળ જોઈએ આપણે. બ્રહ્મ સૃષ્ટિની રહેણી શું હોય કે ખોજ કરે, અંદર કંઈક હાલતું હોય એમ. મને કેમ ન સમજાય? શું ધનીનો ઈશારો શું છે? એવું તો શું છે, એવું તો શું છે કે જે બ્રહ્મ સૃષ્ટિ પાસે છે અને સામા મહારાજની પાસે? એવું તો શું છે? વિચાર કરો. એવી કઈ નિયામત આપણી પાસે છે કે જે સામાજી પાસે નથી? રાજ્યની ધનીની મહેર જુઓ. આની અંદર કેમ ખોજતા નથી? એકબીજાને પૂછે છે ખરા, પણ જાતે અંદર ડૂબવું નથી.
रूहे गिरो तिन में मिल गई, रूहे गिरो तिन में मिल गई. કઈ આગળ આમ ખળકની અંદર મિલી ગઈ છે. એ જેવું જીવન જીવી રહ્યા છે એવું જ આપણે જીવન જીવવા માંગી રહ્યા છે. ભાઈ આ સાહેબી તો શું છે? મિથ્યા સાહેબી છે. પરમધામની અખંડ સાહેબી તો તું જો. અહીંયા આગળ મજૂરની જેમ તું કામ કરી રહી છું. ત્યાં આગળ તારી જો એક તારા દિલની અંદર ઈચ્છા છે ને હજારો ખુશખુશાલીઓ તારી આગળ પાછળ ફરી રહી છે. કઈ સાહેબી તું લેવા માંગી રહી છું? આ તો તું જો, મેરી રૂહ તું આંખ તો ખોલ. તારી સાહેબી શું છે? તારો મરતબો શું છે? જો તું સોનાની જાર તે પાણીમાં શા માટે નાખી છે? रूहो गिरो तिन में मिल गई, हक बकान जाने तरफ. क्योंથી જાણે? કારણ કે આપણી દ્રષ્ટિ પેલા ઘર બનાવ્યું, પેલા ગાડી લાયા તો મારે ગાડીને ઘર બનાવવું છે. ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા, પેલા ટીવી લાયા તો મારા ઘરે કેમ ના આવે? તમે જ કશું નહીં કરતા, શરૂ થઈ જાય. દ્રષ્ટિ આપણી અહીંયા છે. વિચાર્યો. હવે તો પેલા જૂનું થઈ ગયું. હવે વિચારો. હવે શું વિચારવાનું છે? આ સ્ટેજ પર આપણે શું વિચારવાનું છે? તો ધની એમના દિલની અંદર બિરાજમાન છે. ધની મહારાજ દિલની અંદર બિરાજમાન છે. મેરા અર્થ દિલ મોમિન કે ધની બિરાજમાન થયા છે. તો ધની એમને આ નિયામત આપે છે, તો મને કેમ ન મળે? એમને આ બધું થઈ રહ્યું છે, એમને બધું આવી રહ્યું છે, એમને આ બધા ગુજ રહસ્ય ખુલી રહ્યા છે એમને, તો મારાથી કેમ ન ખુલે? આની પર કેમ નથી વિચાર કરતા? બધા પર ધનીની એક મેર એક સરખી છે. આની અંદર પણ સંશય નથી આપણને. ધની આપણા દિલની અંદર બિરાજમાન છે, આમાં પણ સંશય નથી. તો પછી આ કેમ? એનો મતલબ શું છે? વિચારો સુંદર સાહેબ. આપણી મક્કારી છે, આપણી મક્કારીઓ છે. આ એટલા માટે નથી મળતું આપણને. એટલે આની અંદર કે આ મખલકની સાથે રલ થઈ ગયો છે, આ માયાની અંદર ભળી ગયો છે. रूहे गिरो तिन में मिली, हक बकाने जाने तरफ. 14 तबक फना बीच, કોઈ કહે ન બકા એક હરફ. કોઈ ન બતાવે ધામ ક્યાં છે, ધની ક્યાં છે, કોઈ ન બતાવે. આની અંદર આપણને ધની આવા બ્રહ્માંડની અંદર પાર બ્રહ્મ પરમાત્માની કોઈને શુદ્ધ નથી, પહેચાન નથી. અને એ ધની આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે, છતાં પણ આપણને આની શુદ્ધ નથી કે આ જે આપણને જે મળી રહ્યું છે, આ જે આબ આપણને મળી રહી છે. વિચારો સુંદર છે. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. रूहे गिरो तिन में मिल गई, हक बकान जाने तरफ. 14 तबक फना बीच, કોઈ કહે ન બકા એક હરફ. કોઈ કહે ન બકા એક હરફ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સા. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દબાવી નામ છે.